હેલો વિદ્યાર્થી મિત્રો, સરસ્વત ઇન્ટરનેશનલ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ના ગણિત વિષયના JEE માટેના પ્રકરણ નંબર 5 લક્ષ્ય સાતત્ય અને વિકલનમાં 8મો ભાગ જોવા જઈ રહ્યા છે. આ વિડીયોમાં આપણે વિધેયના વિકલનીયતાની સમજૂતી જોઈશું. તો શરૂઆત કરીએ કે વિધેયનું વિકલનીયતા શું છે અને કેવી રીતે તે વ્યાખ્યાયિત થાય છે. તો શરૂઆત કરીએ વિડીયોની. તો મારો જે મુદ્દો છે આ વિડીયો માટે તે છે વિકલન. ચલો, વિકલન સૌપ્રથમ કે કોઈ પણ વિધેયનું વિકલન પહેલા તો શક્ય થાય કે નહીં થાય તે નક્કી કરવામાં આવે, ત્યારબાદ તેનું વિકલન કરી શકો કે નહીં કરી શકો તે જોવાનું છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે વ્યાખ્યા કે જો વિધેય f એ a થી b થી r પર વિધેય હોય, જ્યાં c અંતરાલ ab માં આવેલું છે તથા h એટલો નાનો છે કે જેથી c પ્લસ h અંતરાલ ab માં આવે, એટલે કે એક વિધેય એવો ધરવાનો છે કે જેનો પ્રદેશ સ્મોલ a થી સ્મોલ b ની વચ્ચે આવેલો છે તથા તેનો સહપ્રદેશ r છે તથા c એક એવું મૂલ્ય છે જે આ અંતરાલ ab માં આવેલું છે તથા h એક એટલું નાનું મૂલ્ય લો કે જેને તમે c માં ઉમેરો છો તો પણ આ અંતરાલની બહાર જશે નહીં. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f ઓફ c પ્લસ h માઇનસ c ડિવાઇડ બાય h નું અસ્તિત્વ હોય તો આ લક્ષને f નું c આગળનું વિકલન કહે છે. તો આ વિધેયને તમારે f નું c આગળનું વિકલન કહેવામાં આવે છે. ચલો, તો હવે આને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ કે તેને f ડેશ ઓફ c અથવા dy dx f of x બરાબર c આગળ અથવા dy by dx x બરાબર c વડે દર્શાવાય છે. આ ક્યારે કોઈ નિશ્ચિત બિંદુ આગળનું f નું આ લક્ષનું મૂલ્ય તમે જે મેળવો છો આ રીતે તેને f નું x બરાબર c આગળનું વિકલન કહેવામાં આવે છે, એટલે કે એક નિશ્ચિત બિંદુ આગળનું વિકલન કહેવામાં આવે છે. જ્યાં y બરાબર f of x જો x બરાબર c આગળ f ના વિકલિતનું અસ્તિત્વ હોય તો f એ x બરાબર c આગળ વિકલનીય છે તેમ કહેવાય છે. એટલે કે જો આ વિકલનનું અસ્તિત્વ આવે, કયા વિકલનનું આપણે જોયું તે કે જો આ વિકલનનું અસ્તિત્વ હોય તો મેં લખી શકું કે f એ x બરાબર c આગળ વિકલનીય છે તેમ કહેવાય. ચલો, તો હવે આ વિકલનની વ્યાખ્યા કેવી રીતે આપણે જોવાની છે. બે કિસ્સા વિકલનીયતાના આવશે, તે વિકલનીયતા કેવી રીતે જોવાની છે તે તમારે ધ્યાન રાખવાનું છે. ચલો, તો વિકલનીય છે કે નહીં તેની ચર્ચા કરવા માટે સૌપ્રથમ તમારે જોવાનું છે કે dy બાય dx માટે તમે y1 નો પણ ઉપયોગ કરી શકશો. આ ધ્યાન રાખજો કે ઘણા બધા ચિહ્નો તમે વિકલન માટે જોવાના છે, તે તો આપણે આગળ ચર્ચા કરીશું. આજે આપણે ફક્ત વિકલનીયતા શું છે, વિકલનીય શું છે વિધેય તેની ચર્ચા કરવાનું છે. ચલો, તો સૌપ્રથમ જોઈએ મુદ્દો કે જો f એ દરેક x બિલોંગ્સ ટુ a પર વિકલનીય હોય, જ્યાં a ખાલી ગણ ન હોય તો f એ a માં વિકલનીય છે તેમ કહેવાય છે. અહીં a એક અંતરાલ સ્વરૂપે આપેલો છે, કોઈ મૂલ્ય સ્વરૂપે પણ આવી શકે છે. તમારે જોવાનું કે જો ખાલી ગણ ન હોય તે ગણ પર કોઈ એક x આવેલો હોય તો વિધેય f એ ગણ a માં વિકલનીય છે તેમ કહી શકાય છે. ચલો, તો હવે ચર્ચા કરીએ કે વિકલનીયતા છે શું એકચ્યુઅલમાં. તો તેની ચર્ચા માટે જુઓ, આપણે કંઈક વ્યાખ્યાઓ છે, 2-3 વ્યાખ્યાઓ, તેનો નિયમનું પાલન કરવું જરૂરી છે. ચલો, તો તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ વિકલનીય છે કે નહીં તે ચકાસવામાં આવે તો તે કિસ્સો આવશે કે કોઈ અંતરાલમાં વિકલનીયતાની ચકાસણી, કે ધારો કે કોઈ વિધેય આપેલું છે અને કોઈ અંતરાલમાં એની વિકલનીયતા ચકાસવાની છે તો કેવી રીતે ચકાસી શકાય કે વિધેય વિકલનીય છે કે નહીં તેના માટે. તો તેના માટે તમારે જોવાનું છે કે f એ c બિલોંગ્સ ટુ ab પર વિકલનીય છે. એનો અર્થ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 c પ્લસ h માઇનસ f ઓફ c ના છેદમાં h અને લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ c પ્લસ h માઇનસ f ઓફ c ડિવાઇડ બાય h નું અસ્તિત્વ છે તથા તેઓ સમાન છે. એટલે કે આ અંતરાલમાં, કયા અંતરાલમાં, a થી b પર 0 ની ડાબી બાજુનું લક્ષ માટે નથી જોવાનું, 0 પ્લસ માટે કે ધન મૂલ્ય માટે
આ વિધેય આગળ અને ઋણ મૂલ્ય માટે આ વિધેયનું અસ્તિત્વ થાય કે નહીં થાય. પરંતુ જોઈ શકો છો કે આ બધું તો સરખું જ છે અને અહીંયા 0 મૂકવું તો કંઈક ફરક પડશે નહીં. તો આની ગણતરી તમારે કેવી રીતે દર્શાવવાની છે તો તે બતાવું છું. તમારે આનું અસ્તિત્વ ચકાસવા માટે આ વિધેયનો ઉપયોગ નથી કરવાનો, પણ જે હું લખાવું છું તે વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો તે તમારું આવશે કે ધારો કે એફ એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર વ્યાખ્યાયિત છે અને એફ એ બી પર વિકલનીય છે. એનો અર્થ એ થાય છે કે પહેલો કિસ્સો એફ એ બી પર વિકલનીય છે. પહેલો કિસ્સો તો આવી જાય. હવે એકચ્યુઅલી અહીંયા શબ્દ ખોટો લખાયેલો છે, અહીંયા વિકલનીય નહીં આવે કે આ વિધેયમાં એ સતત થવો જોઈએ. અહીંયા સતત વળ આવશે, યાદ રાખજો, ચેન્જ કરજો અહીંયા કે સતત છે. એનો અર્થ કે જો આ બોક્સ બ્રેકેટમાં આવે અને વિકલનીયતા હંમેશા ઓપન બ્રેકેટમાં આવે તે ધ્યાન રાખવાનો છે. એટલે કે આ બોક્સ પર આ સતત છે, એનો અર્થ એવો થાય કે વિધેય એફ એ જો આ અંતરાલ પર સતત હોય તો આ અંતરાલ પર વિકલનીય પણ થઈ શકે છે. ચલો નેક્સ્ટ. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 પ્લસ a પ્લસ h માઇનસ એફ ઓફ એ ડિવાઇડ બાય h નું અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે x બરાબર a આગળ જમણી બાજુથી વિકલનીય છે તેમ કહી શકું છું. તમારે શું કરવાનું, સૌપ્રથમ કે a આગળ શું મૂલ્ય આવે તે નક્કી કરવાનું. એટલે જ્યાં જ્યાં c હશે ત્યાં તમારે શું મૂકવાનું, c નહીં ગણવાનું પણ ત્યાં શું મૂકી દેવાનું, a. અને આને કહેવાય છે જમણી બાજુથી વિકલનીય છે સાબિત કરવાનું છે, અસ્તિત્વ ધરાવે તો, એટલે મૂલ્ય મળી જાય તો. તે જ રીતે બીજો કિસ્સો જોવાનો આવશે. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ એફ ઓફ બી પ્લસ h માઇનસ એફ ઓફ બી ડિવાઇડ બાય h નું અસ્તિત્વ ધરાવે કે નહીં ધરાવે. આને આપણે કહીએ છીએ એફ એ એક્સ બરાબર બી આગળ ડાબી બાજુથી વિકલનીય છે એમ સાબિત કરી શકો. અને આ લક્ષને એફ ડેશ ઓફ ડાબી બાજુ જમણી બાજુના લક્ષને એફ ડેશ ઓફ એ પ્લસ લખવાનું, ડાબી બાજુના લક્ષને એફ ડેશ ઓફ બી માઇનસ લખવાનું. હવે આ કેમ લખાયું આનું કારણ બતાવું છું તમને. જો કે ધારો કે આ મારી સંખ્યા રેખા છે, ધારો કે આ મારી સંખ્યા રેખા છે. હવે સંખ્યા રેખા પર આપણને ખબર જ છે કે અહીંયા માઇનસ ઇન્ફિનિટી આવે, અહીંયા શું આવે, પ્લસ ઇન્ફિનિટી. અહીંયા એક મૂલ્ય હશે a અને અહીંયા એક મૂલ્ય હશે b. ચલો આ કઈ બાજુ કહેવાય, જમણી તરફ. અને આ આ બાજુ જઈએ તો કઈ બાજુ કહેવાય, ડાબી બાજુ. ચાલે તો આપણે a પ્લસ લખ્યું એટલે a અહીંયા છે એટલે a પ્લસ કઈ દિશામાં જવાનું, આ દિશામાં. કઈ દિશામાં આગળ વધ્યા આપણે, જમણી દિશામાં, હાથની જમણી દિશા તરફ આગળ વધ્યા. એટલે આને કહેવામાં આવે છે જમણી બાજુથી વિકલન. એટલે એને લખવામાં આવે છે એફ ઓફ એફ ડેશ ઓફ એ પ્લસ. બી થી માઇનસ બી લખ્યું છે, 0 થી માઇનસ એટલે એફ ડેશ ઓફ બી માઇનસ લખ્યું છે. બી માઇનસ એટલે બી થી ઓછું થવું જોઈએ એટલું જ અંતરાલ. તો આપણે આ દિશામાં આગળ વધ્યા, તેને કહેવાય છે ડાબી બાજુ આગળ વધેલા છે. તો આ વિધેયને કહેવાય છે ડાબી બાજુથી વિકલનીય છે તેમ કહી શકાય છે. માટે તમારે શું ચકાસવાનું, વિધેય આપેલ અંતરાલમાં એની જમણી તરફ જમણી બાજુથી વિકલનીય છે અને બીની ડાબી બાજુથી જો વિકલનીય હોય તો આપેલ અંતરાલ એ બીમાં પણ તે વિકલનીય જ બને છે. પણ આ કિસ્સો તમારા બુકમાં કે એક્ઝામમાં બહુ ઓછો પૂછાય છે. આપણને જે પૂછાય છે કિસ્સો તે આના પછીનો કિસ્સો છે કે નિશ્ચિત બિંદુ આગળ વિકલનીયતા ચકાસો. અંતરાલમાં વિકલનીયતા એટલો બધો અગત્યનો કિસ્સો નથી પૂછાતો વહેલો, પરંતુ કિસ્સો કયો, બિંદુ આગળની વિકલનીયતા તે ચકાસવાનો કિસ્સો વધારે પૂછાય છે. તો આપણે તેની ચર્ચા કરીએ કે કેવી રીતે આ થશે. તો જુઓ તેના માટેનો કિસ્સો કે કોઈ એક બિંદુ આગળ વિકલનીયતાની ચકાસણી, કે કોઈ એક બિંદુ આગળ મારી વિકલનીય છે કે નહીં વિધેય તેની ચકાસણી કેવી રીતે કરવાની. તો તેના માટે તમારે જોવાનું છે, તો જો મારે કોઈ બિંદુ આગળ વિકલનીયતા ચકાસણી કરવી હોય તો કેવી રીતે કરવાની છે તે જોવાનું છે. અને આ જ કિસ્સો બહુ અગત્યનો છે. તો y બરાબર એફ ઓફ એક્સ જો x બરાબર c આગળ f ના વિકલિતનું અસ્તિત્વ હોય એટલે કે વિકલનીય હોય તો સૌપ્રથમ કિસ્સો તમારે શું જોવાનો છે તે જુઓ કે x બરાબર c ની જમણી બાજુનું વિકલન મેળવવાનું છે, જેને તમારે ટૂંકમાં લખવું હોય તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે આર એચ ડી, રાઈટ હેન્ડ ડેરિવેટિવ. ઇંગ્લિશમાં શું કહેવાય છે, રાઈટ હેન્ડ ડેરિવેટિવ
अथवा तो जमणी बाजुनुं विकलन तमे आ रीते लखी शको छो। चलो तो आने तमे RHD लखवा मांगो तो आ रीते पण लखी शको छो, टूंकमां लखवुं होय तो। चलो तो जमणी बाजुनुं विकलन शुं थाय? तो C नी जमणी बाजु जवानुं छे मारे, तो ते थई जशे तमारुं f dash of c plus limit f tends to 0 f of c minus h minus f of c divide by h, જ્યાં h એક ધન પૂર્ણાંક સંખ્યા આવશે। અને જો મારે તેની ડાબી બાજુનું વિકલન મેળવવાનું હોય એટલે કે x બરાબર c ની ડાબી બાજુનું વિકલન, તો આને જો મારે ઇંગ્લિશમાં લખવું હોય તો શું લખાશે? લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, એટલે આને લખી શકું છું L H D લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, એટલે આ રીતે પણ મેં લખી શકું છું। અને તે ચકાસણી કરવી હોય તો તે થઈ જશે f dash of c minus limit h tends to 0 f of c minus h over f of c divided by minus h, જ્યાં h એક ધન પૂર્ણાંક સંખ્યા છે। ફક્ત વિધેયમાં શું થઈ ગયું, ત્યાં પ્લસમાં આવતું હતું, અહીંયા શું આવશે? માઇનસમાં આવશે। તો આ પ્રકારે તમે આની ચકાસણી કરી શકો। હવે જો વિકલનનું અસ્તિત્વ હોય તો તેની મુખ્ય શરત શું થઈ જશે? જો વિકલનનું અસ્તિત્વ હોય તો લેફ્ટ હેન્ડ f dash of c પ્લસ બરાબર f dash of c માઇનસ, એટલે કે આ બંનેનું મૂલ્ય સમાન હોવું જોઈએ, જેથી કરીને તમે આની ગણતરી કરી શકો છો સરળતાથી। એટલે બિંદુ આગળનું વિકલનીયતા ચકાસવી હોય તો તમારું ઉપર એકવાર માઇનસ, જમણી બાજુ જાઓ તો છેદમાં પ્લસ h, અને ડાબી બાજુ જાઓ તો છેદમાં શું લખવાનું છે? માઇનસ h। તો આ પ્રમાણે તમે બિંદુ આગળની વિકલનીયતા ચકાસી શકો છો। પરંતુ જ્યારે MCQ આવશે ત્યારે આ બધું કરવાની કોઈ જરૂર નહીં આવશે, આવા બધા સૂત્રોની, પણ આ એક સૂત્ર છે તે તમારે યાદ રાખવાનું છે। ઉપયોગ બોર્ડ લેવલ પર થઈ શકે છે, બાકી જો JEE હોય તો આપણે આટલું બધું કરવાની કોઈ જરૂર નથી। તે પ્રક્રિયા પણ આપણે જોઈશું કે કેવી રીતે કરવાની છે। તો આ એક શરત આવશે। ચલો તો હવે વાત આવીએ કે વિધેય વિકલનીય ક્યારે ક્યારે થાય અને ક્યારે ક્યારે નહીં થાય। જો આ તમે ડાયરેક્ટ યાદ રાખી શકતા હોય તો તમારું અડધું કામ તો ત્યાં જ પૂર્ણ થઈ જશે। ચાલો તો ચકાસણી કરીએ। તો સૌ પ્રથમ જુઓ કેટલાક અગત્યના ગુણધર્મો। ચલો સૌ પ્રથમ ગુણધર્મ કે દરેક બહુપદી વિધેય, ઘાતાંકીય વિધેય અને અચળ વિધેય એ R પર વિકલનીય છે। કયા કયા વિધેય? બહુપદી એટલે કે સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી, ઘાતાંકીય વિધેય એટલે e ની ઘાત x, a ની ઘાત x એવા વિધેય, અચળ વિધેય એટલે કે y બરાબર 5, y બરાબર 6, એ દરેક વાસ્તવિક સંખ્યા પર કયું વિધેય છે? વિકલનીય વિધેય છે। એ આખા R પર વિકલનીય થાય। ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? ચાલો નેક્સ્ટ બીજો કિસ્સો જે આવશે તે જુઓ કે લઘુગણકીય વિધેય, ત્રિકોણમિતીય વિધેય અને ત્રિકોણમિતીય પ્રતિવિધેય એ તેમના પ્રદેશ પર વિકલનીય છે। એટલે કે તેમનું જે પ્રદેશ હોય, લઘુગણકનો જે પ્રદેશ આવે તે, ત્રિકોણમિતીય વિધેયનો જે પ્રદેશ હોય તે, અને ત્રિકોણમિતીય પ્રતિવિધેયનો જે પ્રદેશ હોય તેના પર તે શું થાય? હંમેશા વિકલનીય બને છે। ત્રીજો કિસ્સો કે બે વિકલનીય વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ વિકલનીય જ હોય છે। આ જ તમારે રાખવાનું છે। ચોથો કિસ્સો કે દરેક વિકલનીય વિધેય સતત હોય છે, પરંતુ દરેક સતત વિધેય વિકલનીય નથી હોતું। આ કિસ્સો સૌથી અગત્યનો છે, યાદ રાખજો, કામ લાગશે કે જે પણ વિધેયનું વિકલનનું અસ્તિત્વ હોય તો તે હંમેશા સતત તો હોય જ છે, પરંતુ દરેક સતત વિધેય વિકલનીય વિધેય હોતું નથી। ખ્યાલ આવી ગયો? એટલે આ કિસ્સો આપણે જોઈશું ક્યારે કામ લાગશે આપણને। એટલે તમારે આ બે કિસ્સાઓ તમારે યાદ રાખવાના છે જે તમને અગત્યના છે। મેં કીધું તેમ પાછું યાદ રાખવાનું કે દરેક વિકલનીય વિધેય સતત હોય છે, પરંતુ દરેક સતત વિધેય વિકલનીય હોતું નથી। એ હોય પણ શકે અને નહીં પણ હોઈ શકે। આ કિસ્સા તમારા યાદ રાખવાના છે। ચલો નેક્સ્ટ કિસ્સો, પાંચમો કિસ્સો કે આલેખ પરથી વિકલનીયતા જોવા માટે જો વિધેયનો આલેખ કોઈ બિંદુ આગળ તીવ્ર વળાંક લે છે તો તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી। તીવ્ર વળાંક એટલે કયા પ્રકારના? મેં પછી આલેખ પણ બતાવી દેવા। તીવ્ર વળાંક એટલે ધારો કે તમે કોઈ આલેખ બનાવો છો અને આ વી આકારનો, આ બિંદુ આગળ આવો વી આકારનો આલેખ બનાવી દીધો, અથવા આવો આલેખ બની ગયો, ક્યાં તો પછી
આવો આલેખ બનીને નીકળી જાય. તો આ બધા બિંદુ આગળ શું થઈ ગયું? તીવ્ર વળાંક આવી ગયો કહેવાય. એકદમ આકાર તરફ દિશા બદલી કાઢે છે. આવો વક્ર નહીં, પરંતુ તીવ્ર વળાંકવાળો વક્ર. તો આવા વક્ર જો બને છે તો આ બિંદુ આગળ પણ વિધેય શું થઈ જાય છે? વિકલનીય બનતું નથી. એટલે આવા બિંદુ આગળ પણ વિધેય શું છે? વિકલનીય નથી. તો એ તમારે યાદ રાખવાનું છે કે તમે એને કેવી રીતે યાદ રાખશો. તો તીવ્ર વળાંક જો જે બિંદુ આગળ લે છે તે બિંદુ આગળ વિધેય વિકલનીય નથી. ચાલો નેક્સ્ટ કિસ્સો, છઠ્ઠો કિસ્સો, કે જો બે વિધેયો f of x અને g of x કોઈ એક બિંદુ આગળ વિકલનીય નથી, પરંતુ તેમનો સરવાળો f of x વત્તા g of x અને ગુણાકાર એટલે કે f of x ગુણાકારમાં g of x તે બિંદુ આગળ વિકલનીય હોઈ શકે. હવે મને આ ચર્ચા એમ કહે છે કે જો કોઈ વિધેય f of x અને વિધેય g of x અલગ અલગ એ બિંદુ આગળ વિકલનીય નથી, પરંતુ જો મેં બંનેનો સરવાળો કરી નાખું કે બંનેની શું કરી નાખું? ગુણાકાર, તો તે કદાચ તે બિંદુ આગળ તે વિકલનીય હોઈ શકે છે. તો એ તમારે ચર્ચા કરવાની છે કે વિકલનીય થાય કે ન થાય. ચાલો, તો આ એક કિસ્સો તમારે યાદ રાખવાનો છે. અને એક છેલ્લો કિસ્સો બીજો આમાં જે તમને કામ લાગશે, કે વિધેય જે બિંદુ આગળ વ્યાખ્યાયિત ન હોય તે બિંદુ આગળ પણ વિકલનીય નથી. આ પણ નોંધ કામ લાગશે તમને કે જે બિંદુ આગળ વિધેય વ્યાખ્યાયિત જ નથી થવાનું, તો તે બિંદુ આગળ વિધેય વિકલનીય પણ નથી. આ કિસ્સો ક્યારે આવશે? કે જ્યારે તમે બે વિધેય f of x ના છેદમાં g of x એટલે બે વિધેયોનો ભાગાકાર થતો હોય ત્યારે છેદના જે બિંદુ આગળ વિધેય વ્યાખ્યાયિત ન થાય તો ભાગાકારના બંને વિધેયોનું વિકલન પણ વ્યાખ્યાયિત થશે નહીં. એટલે એ તમારે યાદ રાખવાનું છે કે વિકલનીયતા તમે કેવી રીતે ચકાસો છો. ચલો, તો આપણે એક કિસ્સો લઈએ કે જેનાથી આપણને ખબર પડે કે વિધેયની વિકલનીયતા કેવી રીતે તમે નક્કી કરી શકો. તો આના માટે એક ઉદાહરણ લઉં છું. સૌપ્રથમ જોઈએ ઉદાહરણ. f of x બરાબર માનાંક x ની વાત લઈએ આપણે. ચલો, હવે માનાંક x નો આલેખ તો આપણને ખબર જ છે, પણ સૌપ્રથમ આપણે આની સાતત્યની ચર્ચા કરીએ અને વિકલનીયતાની ચર્ચા કરીએ. સતત તો આપણને ખબર છે કે આ વિધેય કયા પ્રકારનું વિધેય છે? સતત છે. કેવી રીતે? તો આપણે ડાબી બાજુનું લક્ષ મેળવો, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ જમણી બાજુનું પહેલા મેળવીએ. તો માનાંક x બની જશે પ્લસ x, એટલે 0 લગાવતા મૂલ્ય શું આવશે? 0. આ કઈ બાજુનું લક્ષ છે? તમારું જમણી બાજુનું લક્ષ છે. આ તમારી જમણી બાજુનું લક્ષ મેળવેલું છે. ચલો નેક્સ્ટ, ડાબી બાજુનું મેળવો. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માનાંકમાં x એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ માઇનસ x, પાછું 0 થઈ જશે. એટલે આ તમારા કયા બાજુનું લક્ષ છે? ડાબી બાજુનું લક્ષ છે. આ તો આ તમારી ડાબી બાજુનું લક્ષ થઈ ગયું. અને નેક્સ્ટ આપેલું છે f of 0 એટલે તો 0 થઈ જવાનું છે માનાંકમાં, એટલે 0. માટે આ ત્રણે ત્રણ મૂલ્ય સમાન થઈ ગયા, ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મુખ્ય વિધેયનું મૂલ્ય. માટે તમે શું કહી શકતા હતા કે f એ x બરાબર 0 આગળ કયું વિધેય થઈ જશે? સતત વિધેય થઈ જશે. પરંતુ હવે આપણે ચકાસીએ વિકલનીયતા માટેની ચકાસણી. ચલો, સૌપ્રથમ મને શું જોઈએ છે? ડાબી બાજુનું લક્ષ કે જમણી બાજુનું લક્ષ. તો પહેલા હું મેળવી લઉં છું x બરાબર 0 ની જમણી બાજુનું વિકલન મેળવીએ છીએ. ચલો, જમણી બાજુનું વિકલન મેળવવાનું એટલે મારે લખવું શું પડશે? f dash of 0 plus લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of 0 માઇનસ h માઇનસ f of 0 ના છેદમાં h. ચલો, હવે શું થઈ જશે તે જુઓ. અહીંયા સૌપ્રથમ 0 માઇનસ h એટલે જ્યાં જ્યાં x આવે ત્યાં શું મૂકવાનું? 0 માઇનસ h, અથવા તો તમે એને માઇનસ h લખી શકો છો. ચલો, f of 0 નું મૂલ્ય તો છે જ, શું આવવાનું છે? 0. તો સાબિતી આપણને શું જોવા મળશે? અહીંયા જુઓ કે આ થઈ જશે f dash of 0 પ્લસ બરાબર લિમિટ માઇનસ h બાય h. ચલો, માઇનસ h ને માનાંકમાં લખીએ એટલે માઇનસ માનાંકમાં h બાય h. માનાંક વિધેય ઋણને ધન બનાવી દેશે એટલે અહીંયા માઇનસ માનાંકમાં h થઈ જશે પ્લસ h, છેદમાં પ્લસ h, બંને કેન્સલ થઈ જશે એટલે તમને જોવા મળશે 1. તો આ રીતે તમે આની સાબિતી આપી શકો છો કે આનો જવાબ શું જોવા મળશે તમને? 1. આ થઈ ગયું તમારી જમણી બાજુનું વિકલન. હવે આપણે ડાબી બાજુનું વિકલન મેળવીએ. તો તેના માટે જુઓ કે બીજું x બરાબર 0 ની ડાબી બાજુનું વિકલન. ચલો, ડાબી બાજુનું વિકલન કેવી રીતે મેળવાશે? તો જુઓ કે f dash of 0 માઇનસ એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of 0 માઇનસ h માઇનસ f of 0 ના છેદમાં માઇનસ h. ચલો, મૂલ્ય મૂકી દે પાછું સેમ. તો આ થઈ જશે f dash of 0 માઇનસ લિમિટ f of માઇનસ h ના છેદમાં માઇનસ h, પાછું માનાંકમાં h ના છેદમાં માઇનસ h એટલે h ના છેદમાં માઇનસ h, એટલે સાદુરૂપ આપતા આપણને શું જોવા મળશે? -1. તો અહીં શું જોવા મળ્યું? જો કે f dash of 0 plus is not equals to f dash of 0 minus અથવા c plus c minus કહીએ આપણે. તો
તો આ બંને સતત નથી, માટે તમે કહી શકો કે x બરાબર 0 આગળ વિકલનીય વિધેય નથી. ખ્યાલ આવી ગયો કેવી રીતે થઈ જશે? ચલો હવે આને સોલ્વ કરવાની, આ તો તમારી બુકની મેથડ થઈ ગઈ, પણ જે ડબલઈમાં આવે તો શું કરવાનું? તો વિધેયને 2 ભાગમાં કે 3 ભાગમાં જે વહેંચાતા હોય તે પહેલાં વેચી કાઢવાના. ચાલો, એટલે આમાં શું થાય, સૌ પ્રથમ ક્રિયા હું શીખવાડું છું તમને. રીત નંબર 1 અહીંયા બતાવું છું સાઈડમાં, કે મેં મારું વિધેય છે f ઓફ x બરાબર માનાંકમાં x. ચલો, f ઓફ x ને મેં 2 વિધેયમાં તોડી શકું છું. પહેલાં શું લખાશે? પ્લસ x. ક્યારે? જ્યારે x ગ્રેટર દેન, પહેલાં શું લખાશે આપણા પાસે f ઓફ x માટે? પહેલાં લખાશે આખું x. ક્યારે? જ્યારે x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 હશે, અને પછી લખાશે માઇનસ x જ્યારે x લેસ દેન 0 હશે. ચલો હવે શું કરો, આ f ઓફ x છે એટલે મેં બંનેનું વિકલન કરી નાખું છું, f ડેશ ઓફ x. ચલો હવે શું થઈ જશે જુઓ, માઇનસ એક્સનું વિકલન 1, આનું વિકલન માઇનસ એક્સ. તો જો આ બંને અલગ અલગ આવ્યા, માટે x બરાબર 0 આગળ તે વિકલનીય નથી. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો? તો આ રીતે તમે એની સાબિતી મેળવી શકો છો વિકલન કરીને, કે ત્યારે તમે અલગ અલગ વિકલન કરશો. તમને પાછું એકવાર બતાવી દઉં છું કેવી રીતે કરવાનું છે, કે તમારે જોવાનું છે આખા વિધેયને f ઓફ x નું વિકલન કરવાનું છે. એટલે તમે જ્યારે અહીંયા લખો છો કે f ડેશ x, એટલે તમારે જે તમારા 2 વિધેય હતા તે બંનેનું કરવાનું છે. આ વિધેયનું વિકલન થઈ જશે +1 જ્યારે x ગ્રેટર દેન ઇક્વલ્સ ટુ 0 હતું ત્યારે, અને જ્યારે x લેસ દેન 0 હતું ત્યારે તમને શું મળ્યું? અહીંયા -1. તો 0ની જમણી બાજુ +1 મળે છે, 0ની ડાબી બાજુ -1 મળે છે. બંને વિકલન સમાન નથી, માટે વિધેય x બરાબર 0 આગળ વિકલનીય નથી. જોયું? ડાયરેક્ટ વિકલન કરીને જોવાનું છે, કંઈક આ લક્ષની ઉપયોગ કરવાની જરૂર નથી, અને તમે તેનો ઉપયોગ ડાયરેક્ટ કરી શકો છો. એક આ મેથડ છે. બીજી મેથડ આલેખની રીતમાં કીધી તેમ. હવે માનાંક x નો વિધેય જુઓ કેવો આવશે આલેખ. તો f ઓફ x બરાબર માનાંક x નો આલેખ જોઈએ. તો આલેખ કેવો આવશે? જુઓ આપણે બનાવેલો છે, આ શું આવે છે? માનાંક x નો આલેખ. હવે જુઓ શું થઈ ગયું, કયા બિંદુ આગળ ચકાસવા કીધું? x બરાબર 0 આગળ શું થઈ ગયું? જો તીવ્ર વળાંક મળ્યો મને આ રીતે, તો મેં કીધેલું કે જો તીવ્ર વળાંક મળતો હોય તો વિધેય તે બિંદુ આગળ શું થઈ જાય? વિકલનીય નથી થતું. તો અહીંયા તમે જોઈ શકો છો આ તીવ્ર વળાંક અહીંયાનો, જો આ. તો આ તીવ્ર વળાંકના કારણે કહી શકો કે આ બિંદુ આગળ વિધેય વિકલનીય નથી. તો આ એક બેટર વે છે કે જેનાથી તમે સરળતાથી જોઈ શકો છો કે વિધેય વિકલનીય થાય કે ન થાય. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો? તો આ પ્રમાણે તમે આ વિકલનીયતા વ્યાખ્યાયિત કરી શકો છો. ચલો, બીજા કયા કયા આલેખ પરથી તમે કહી શકો કે વિધેય વિકલનીય નથી? આલેખોની રીત હવે જોવાની છે સૌપ્રથમ. ચલો, તો આલેખની રીત જુઓ. સૌપ્રથમ શું થશે કે આલેખ પરથી કેવી રીતે નક્કી કરી શકાય? તો ધારો કે વિધેય ક્યારે વિકલનીય નથી, આલેખ પરથી જોઈએ. 3 કિસ્સા આવે. પહેલો કિસ્સો કે વિધેય તે બિંદુ આગળ સતત ન હોય. બીજો કિસ્સો આવે કે x બરાબર c આગળનો સ્પર્શક શિરોલંબ હોય. ત્રીજો કિસ્સો આવે કે x બરાબર c આગળ સ્પર્શક મળે જ નહીં. તો આ 3 કિસ્સામાં વિધેય વ્યાખ્યાયિત ન થાય. ચલો, પહેલા માટે આલેખ આવો. પહેલા કિસ્સા માટેનો આલેખ આવો જો, કે જે બિંદુ આગળ તમે ચકાસો છો તે બિંદુ આગળ વિધેયનો આલેખ તૂટી ગયો 2 ભાગમાં, એટલે નથી. બીજો કિસ્સો જુઓ, જો શું આવ્યો કે વર્તુળનો જે સ્પર્શક હતો, આ સ્પર્શક છે તમારો, અને આ શું બની ગયો? x અક્ષ સાથે 90 ખૂણો બનાવે, એટલે આ શિરોલંબ રેખા બની ગઈ, અને આ વક્રને સ્પર્શીને જાય છે, એટલે કે આનો શું બની ગયો? સ્પર્શક. તો પણ આ બિંદુ આગળ વિકલનીય થશે નહીં. તે જ રીતે ત્રીજો કિસ્સો કે સ્પર્શક બનાવી નહીં શકો, એટલે કે મેં કીધું તીવ્ર વળાંકવાળા કિસ્સા. આવો આલેખ જાય તો આ બિંદુ આગળ તમે કોઈ પણ સ્પર્શક આવો બનાવી શકો નહીં. એટલે કે આવા આલેખો પણ તમને
જે બિંદુ, હવે આ બિંદુ આગળ તમે વ્યાખ્યાયિત કરી શકો વિકલન. જો અહીંયા આ બિંદુ આગળ કરવું હોય તો સતત છે, તીવ્ર વળાંક પણ નથી, અને આ રીતે તમે અહીંયા સ્પર્શક પણ બનાવી શકો છો. તો આ બિંદુ આગળ વ્યાખ્યાયિત છે, બસ આ બિંદુ આગળ તે વ્યાખ્યાયિત નથી, એટલે કે વિકલનીય નથી. એટલે પર્ટિક્યુલરલી બિંદુઓ માટે તમારે આ કિસ્સા યાદ રાખવાના છે આલેખ પરથી, કે કેવી રીતે તમે એને બનાવો છો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચલો, તો આજે એક બે ઉદાહરણો લઈએ છીએ, વધારે નથી લેતા, કે કેવી રીતે તમે આના ઉદાહરણોનો ઉકેલ મળીને જવાબ મેળવી શકો છો. ચલો, તો જોઈએ સૌપ્રથમ ઉદાહરણ. ચાલો, તો પ્રથમ એક પ્રશ્ન લઈએ છીએ. પ્રશ્ન છે કે વિધેય f of x બરાબર x ક્યુબ માઇનસ 1 જ્યારે xનું મૂલ્ય 1 થી અનંત હોય, અને x માઇનસ 1 જ્યારે xનું મૂલ્ય માઇનસ અનંતથી 1 હોય, એ વિધેય x બરાબર 1 આગળ શું આવે તે મને ઓપ્શનમાં આપેલું છે વિકલ્પોમાં. પહેલો વિકલ્પ સતત છે અને વિકલનીય છે. બીજો વિકલ્પ સતત છે અને વિકલનીય નથી. ત્રીજો કિસ્સો સતત નથી અને વિકલનીય છે. અને ચોથો કિસ્સો કે સતત નથી અને વિકલનીય નથી. ચલો, તો હવે આમાંથી મારે ઓપ્શન લાવવાના છે. હવે ઓપ્શન યાદ રાખો તો બહુ સરળ થઈ જાય. જો સૌ પ્રથમ આંખ મીચીને કહું તો વિકલ્પ સી મારો કોઈ દિવસે આવે નહીં, શરૂઆતમાંથી જ કેન્સલ થઈ જાય. કારણ મેં શું કીધું, જો કોઈ વિધેય વિકલનીય હોય તો તે હંમેશા સતત હોવાનો જ છે. એટલે સતત નથીનો કિસ્સો વિકલનીય છે સાથે કોઈ દિવસે આવશે નહીં. એટલે આ વિકલ્પ તો તમારો ત્યાં જ કેન્સલ થઈ ગયો. એટલે હવે બચ્યા એ, બી અને ડી માંથી, એટલે 1, 2 અને 4 માંથી કયો વિકલ્પ સાચો તે જોવાનો છે. ચલો, તેના માટે શું કરીએ, સાતત્યની ચકાસણી કરો. તો પહેલા સાતત્ય ચકાસી લઈએ. તો તેના માટે જુઓ સૌપ્રથમ કે સાતત્ય માટે, ચલો સાતત્ય માટેની ચકાસણી કેવી રીતે કરવાના છે. તો તમે લઈ લો પહેલા LHL, એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1 માઇનસ. ચલો, 1 માઇનસ એટલે 1 કરતાં ઓછું છે, એટલે વિધેય કયું આવવાનું, x માઇનસ 1. x બરાબર 1 મૂકતા આન્સર શું આવશે, 0. ચલો, તે જ રીતે RHL, એટલે લિમિટ x ટેન્સ ટુ 1 પ્લસ, એટલે વિધેય કયું આવવાનું, 1 કરતાં વધારે, એમાં x ક્યુબ માઇનસ 1, પાછું x બરાબર 1 મૂકતા 1, અને f of 1 માટે તો પાછું x માઇનસ 1, પાછું વિધેયનું મૂલ્ય મૂકશો એટલે આન્સર શું આવશે, 0. એટલે અહીં શું મળી ગયું, LHL બરાબર RHL બરાબર f of 1. માટે તમે શું લખી શકો છો અહીંયા, કે માટે f એ x બરાબર 1 આગળ શું થઈ ગયો, સતત છે. ચલો, સતત થઈ ગયો એટલે તમારો વિકલ્પ નંબર ડી પણ હવે અહીંયાથી શું થઈ જશે, કેન્સલ, કારણ કે સતત નથીનો કિસ્સો અહીંયા પણ આપેલો છે. એટલે હવે વિકલનીય છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. ચાલો, તો હવે તેની ચકાસણી કરીએ કે વિકલનીય છે કે નહીં. તેના માટે તો તેના માટે જુઓ, સૌપ્રથમ વિકલનીયતા માટે પહેલા તો આપણે લઈ લઈએ f dash of 1 માઇનસ, એટલે કે ડાબી બાજુનું વિકલન, એટલે 1 માઇનસ h f of 1. ચલો, 1 માઇનસ h નો અર્થ શું થઈ ગયો અહીંયા, f of 1 માઇનસ h. હવે 1 ની ડાબી બાજુ વિધેય કયું છે, x માઇનસ 1. એટલે જ્યાં જ્યાં x હશે ત્યાં મારે શું મૂકવાનું, 1 માઇનસ h. એટલે મેં અહીંયા મૂકી દીધું 1 માઇનસ h માઇનસ 1. અને f of 1 તો આપણને અહીંયા જ મળી ગયું કે f of 1 શું આવશે, 0. એટલે તેને મૂકી દીધું 0 ના છેદમાં h. ચલો, હવે અહીંયા કાઉન્સ ઓપન કરતા પાછું આ બંને શું થઈ જશે, કેન્સલ. મારા પાસે બચશે માઇનસ h ના છેદમાં h. એટલે મને મળશે લિમિટ h ટેન્સ ટુ 0 1 માઇનસ h માઇનસ 1 ના છેદમાં h, એટલે કે માઇનસ h ના છેદમાં h, એટલે કે માઇનસ 1. આ મારું થઈ ગયું ડાબી બાજુનું વિકલન. ચલો, જમણી બાજુનું વિકલન ચકાસો. તો f of 1 પ્લસ, એટલે લિમિટ h ટેન્સ ટુ 0 f of 1 માઇનસ h ઓવર f of 1 માઇનસ h. 1 માઇનસ h એટલે મારે શું કરવું પડશે, જ્યાં જ્યાં x હશે, હવે 1 માઇનસ 1 પ્લસ છે, એટલે કે 1 કરતાં વધારે વિધેય માટે કયું વિધેય લેવાનું, આ વિધેય. એટલે જ્યાં જ્યાં આ વિધેયમાં x આવે ત્યાં ત્યાં મારે શું મૂકવાનું, 1 માઇનસ h. એટલે મેં લખી દીધું જો 1 માઇનસ h આખાનો ઘન માઇનસ 1. ચલો, હવે અહીંયા a માઇનસ b આખાના ઘનનો ઉપયોગ કરવો પડશે. ચાલો, તો તેની ચર્ચા કરીએ સૌપ્રથમ કે કેવી રીતે આવશે. તો જુઓ અહીંયા સૌપ્રથમ કેવી રીતે કરવાનું છે. તો આ થઈ જશે 1 માઇનસ h ક્યુબ માઇનસ 3h પ્લસ 3h સ્ક્વેર ના છેદ માઇનસ 1 ના છેદમાં h. ચલો, હવે શું કરું છું કે જુઓ મેં સાદુરૂપ કેવી રીતે આપું છું બતાવું છું કે 1 1 કેન્સલ. હવે આ 3 પદમાંથી તમે h સામાન્ય કરી શકો, તો મેં h સામાન્ય કરી નાખ્યો આ રીતે. તો મને આ 3 પદ જોવા મળે. ચલો, હવે આ h શું થઈ ગયું, કેન્સલ. હવે 0/0 નીકળી ગયું, એટલે તમે લક્ષ લગાવી શકો. તો બધે 0 લગાવો તો અહીંયા શું થઈ જશે, લક્ષ લગાવો તો જુઓ પહેલામાં આવી જશે 0,
-3 + 0 એટલે આનો જવાબ શું આવી ગયો -3. તો જો શું મળ્યું ડાબી બાજુનું વિકલન -1 આવ્યું, જમણી બાજુનું વિકલન -3 આવી ગયું. એટલે તમે અહીંયા શું કરી શકો છો ડાયરેક્ટલી જોઈ શકો છો કે મારો આન્સર શું આવશે કે અહીં વિધેય વ્યાખ્યાયિત નથી, માટે તમે લખી શકો છો કે અહીં શું આવશે મારો આન્સર જુઓ જલ્દીથી. તો મારો આન્સર આવી જશે કે અહીં વિધેય વ્યાખ્યાયિત નથી એટલે કે f dash of 1 plus is not equals to f dash of 1 minus. એટલે તમે લખી શકો કે વિધેય f x બરાબર 1 આગળ વિકલનીય નથી, એટલે તમારો વિકલ્પ નંબર 2 શું થઈ જશે સાચો જવાબ થઈ જાય છે. પરંતુ મેં કીધું તેમ પાછું આટલી બધી શરતો ચકાસો અને તમને ખબર પડે કે અરે વિધેય વિકલનીય છે કે નહીં, આની બધી ગણતરી કરો અને તમે જવાબ મેળવો છો. તો આ બધું કરવા કરતાં તમે એનો ડાયરેક્ટ જવાબ પણ મેળવી શકો છો. કેવી રીતે તો તે જોઈ લો કે 2 સ્ટેપમાં વિકલનીયતા ચકાસી કેવી રીતે લેવાય તે. તો તમારે શું કરવાનું, સૌપ્રથમ આ વિધેયનું વિકલન મેળવો. શું આવે છે 3x નો વર્ગ. હવે તેમાં x બરાબર 1 મૂકી દો તો તમને જવાબ શું આવશે 3 મળી ગયો. કેવી રીતે x ની જગ્યાએ તમારે 1 મૂકીને ચકાસવાનું. ચલો હવે તે જ રીતે તમે આ વિધેયનું વિકલન મેળવો. શું આવશે 1 - 0 એટલે આનો આન્સર શું આવી ગયો 1. હવે અહીંયા x તો બચ્યું એટલે મૂલ્ય મૂકેલું, જો અહીંયા 2x બચે તો મૂલ્ય મૂકતો. જો અહીંયા મૂલ્ય શું મળ્યું 3, અહીંયા મૂલ્ય શું મળ્યું 1, બંને અલગ અલગ મૂલ્ય છે. હવે વિચાર એમ નહીં કરતા કે સર અહીંયા -1 અને અહીંયા -3 મળ્યું અને અહીંયા +3 મળ્યું, એ તો વિધેય પ્રમાણે કર્યું છે એટલા માટે, આ ડાયરેક્ટ ટેકનિક છે એટલા માટે. તો અહીંયા શું થઈ જશે જુઓ તમારા પાસે ડાયરેક્ટલી કે તમને જવાબ શું જોવા મળશે ડાયરેક્ટલી જો અહીંયા. તો અહીંયા જવાબ મળશે કે આ બંને મૂલ્ય સમાન નથી, માટે x બરાબર 1 આગળ વિધેય વિકલનીય નથી. તો ડાયરેક્ટ તમારો આન્સર આવી ગયો. તમારે કંઈક આટલી બધી પ્રક્રિયા જે વિકલનીયતા માટેની કરી તે કરવાની કોઈ જરૂર જ નહીં પડશે. તો આ પ્રમાણે તમે વિકલનીયતા ચકાસી શકો છો કોઈ પણ પ્રશ્નની. ચાલો તો હવે આગળ વધીએ, હજુ એક ઉદાહરણ જોઈ લઈએ, હજુ એક પ્રશ્ન જોઈ લઈએ કે કેવી રીતે તમે આનો ઉકેલ મેળવો છો. હવે આ પ્રક્રિયા તમારે ધ્યાન રાખવાની છે તમે કેવી રીતે કરશો. ચાલો તો જોઈએ હવે નેક્સ્ટ કે અહીંયા શું આવવાનું છે, તો તેની ચર્ચા કરી લઈએ લાસ્ટ. તો આપણને હવે જોવા મળશે અહીંયા આપણો વિકલ્પ આવશે વિકલ્પ નંબર 2. ચલો એક છેલ્લું ઉદાહરણ જોઈએ. તો હવે ઉદાહરણ આપેલું છે આપણને કે જો g of x બરાબર k વર્ગમૂળમાં x + 1 જ્યાં x નું મૂલ્ય 0 થી 3 ની વચ્ચે છે અને mx + 2 જ્યાં x નું મૂલ્ય 3 અને 5 ની વચ્ચે છે વિકલનીય વિધેય હોય તો k + m બરાબર ખાલી જગ્યા. હવે વિકલનીય છે એટલે આપણે કયા બિંદુ આગળ વિકલનીય છે એટલે વિધેય કયા બિંદુ આગળ છૂટું પડી ગયું 3 બિંદુ આગળ, એટલે 3 આગળ વિકલનીય વિધેય આપેલું છે મને એમ કીધેલું છે. હવે જો વિકલનીય વિધેય હોય તો આપણને ખબર છે કે ડાબી બાજુનું વિકલન બરાબર શું થઈ જાય જમણી બાજુનું વિકલન. તો પહેલા વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પ શું આપેલા છે, વિકલ્પ મને આપેલા છે 10/3, 4, 2 અને 16/5. ચાલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જો g of x એ વિકલનીય હોય તો મેં કીધેલું તમને કે g'(3 + g'(3 - તો કરવાનું શું છે બંનેનું વિકલન કરવાનું છે. ચલો 3 + એટલે કોનું વિકલન થવાનું જોઈ લો. પહેલા 3 + એટલે 3 કરતાં વધારે એટલે કે આનું વિકલન પહેલા લખવાનું છે અહીંયા, ત્યારબાદ કોનું વિકલન લખવાનું છે આનું. ચલો mx + 2 નું વિકલન શું થાય તો mx નું m અને 2 નું શું થઈ જશે 0. તે જ રીતે અહીંયા તો કોનું વિકલન થવાનું છે વર્ગમૂળના પદનું વિકલન, જે તમને ખબર છે કેવી રીતે કરો છો તો લગાવી દો. તો ડાબી બાજુ આવી જશે m બરાબર k છેદમાં 1/2 વર્ગમૂળ x + 1. ચલો આ બધું મૂલ્ય કયા બિંદુ આગળ છે મેં કીધું તેમ x બરાબર 3 આગળ, એટલે તમે x બરાબર શું મૂકી દો બધા વિધેયમાં 3 આગળ. તો મને મળશે m બરાબર k ના છેદમાં 1/2 વર્ગમૂળમાં 4 એટલે કે 2 અને સાદુરૂપ આપતા મળશે મને 4, માટે તમને મળી ગયું k બરાબર 4m. તો મને k અને m નો એક સંબંધ તો મળી ગયો, પરંતુ મને જે જોઈએ છે k + m નું મૂલ્ય. હવે શું કરી શકીએ, હવે એવું કઈ પ્રક્રિયા કરીએ કે જેથી કરીને મને આન્સર મળે. તો મેં તમને નોંધ લખાવેલી છે, આ કયું વિધેય છે વિકલનીય વિધેય હોય તો મેં તમને નોંધ લખાવેલી છે આના માટેની અગત્યની કે જો g of x વિકલનીય હોય તો તે x બરાબર 3 આગળ સતત પણ હોય છે,
કીધેલું ને કામ લાગશે કિસ્સો આ JEE મેન્સમાં આવેલો સવાલ છે એટલે કહું છું કે g(x) વિકલનીય હોય તો તે બિંદુ આગળ સતત પણ થાય એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 આગળનું જે મૂલ્ય આવશે તે f(3) બરાબર થઈ જશે. ચલો f(3) માટે કયું મૂલ્ય લેવાનું તો f(3) તમે જ્યારે લગાવશો તેના માટે તમારે લેવાનું છે મૂલ્ય કયું આ f(3) માં આવશે અને લક્ષમાં પણ તમારે વિધેય લેવાનું છે તે તમારું કયું આવશે તે જોઈ લઈએ. તો ચલો આપણે 3+ માટે જ બધું લઈએ છીએ. તો મેં ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું બતાવવા માંગુ છું એટલે મેં શું લઉં છું જમણી બાજુનું લક્ષ લઉં છું 3ની પ્લસમાં અને અહીંયા બતાવી દઉં છું f(3) નું મૂલ્ય. તો જુઓ મેં શું બતાવું છું તો માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 g(x) બરાબર g(3) થઈ જશે. ડાબી બાજુનું લેતે ને તો શું થઈ જશે જુઓ પાછું જો ડાબી બાજુ લેતે તો બંને મૂલ્ય સમાન જ આવતે. જો કેમ આવું કર્યું તેનું કારણ જોઈ લો એકવાર પાછું કે જો મેં અહીંયા 3 - નો કિસ્સો લીધેલો હતે તો આ જ વિધેય આવતે અને f(3) માં પણ એ જ વિધેય આવવાનું છે તો વિધેય સરખું થઈ જતે. એ તો ખાલી સત્ય આપતે તમને બીજું ચલ નહીં મળતે. એટલે મેં હવે આપણને ખબર છે સતત એટલે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને મુખ્ય મૂલ્ય સમાન હોય તો આપણે જમણી બાજુનું લક્ષનું મૂલ્ય મુખ્ય મૂલ્ય સાથે સમાન બતાવેલું છે. ચલો મૂલ્ય મૂકી દો તો શું થઈ જશે મારા પાસે માટે 3m + 2 બરાબર g(3) શું થઈ જશે 2k. ચલો હવે k નું મૂલ્ય આપણા પાસે છે જ k બરાબર શું છે આપણા પાસે 4m છે મૂકી દો અહીંયા માટે મને શું મળશે 3m + 2 બરાબર 8m. ચલો 3m ના આ સાઈડ લઈ જાઓ એટલે શું થઈ જશે 5m માટે m નું મૂલ્ય શું મળશે m બરાબર 5/2 પહેલા સમીકરણ મૂકી દો એટલે k મળશે 8/5 સોરી પહેલો આન્સર આવશે 2/5 અને બીજો k નો આન્સર આવશે 8/5. મારે શું કરવાનું છે k + m એટલે કે 8/5 + 2/5 એટલે કે 10/5 એટલે મારો જવાબ થઈ જશે k બરાબર 2 k + m બરાબર 2 એટલે હું જોઈ શકું છું કે વિકલ્પ C મારો શું આવશે સાચો જવાબ આવશે. તો આ પ્રકારે વિકલનીયતાનો કિસ્સા તમને JEE મેન્સમાં પૂછાયા છે અને પૂછાતા રહેશે. ખૂબ જ અગત્યનો કિસ્સો છે કેવી રીતે કરવાના છે તેના પ્રશ્નોની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આજના વિડીયો માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.